ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો સવાર થઈ ગઈ છે એકદમ મસ્ત એવી. નાસ્તો વાસ્તો બધું થઈ ગયું છે. સવારના 9:45 થવા આવ્યા છે. આમાં હવે ટાઈમ મળ્યો છે આપણે બ્લોગ ચાલુ કરવાનો. અને અહીંયા મમ્મી કામ કરે છે. થોડી વાર માટે આપણે પંખો બંધ કરીશું. અને મમ્મી, ઓહ મમ્મી, આમ જુઓ તો ખરા, એટલા બધા શું બિઝી યાર તમે? હે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં રહેશે બધા, મજામાં રહેજો. અને કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, વિડીયોને આગળ શેર કરતા જાઓ. અને કમેન્ટ કરીને જણાવો કે આમ આગળ કેવો આમ ચેલેન્જ વિડીયો અમારે બનાવો, મા દીકરાને બેને, તો કઈ ટાઈપનો અમે બનાવીશું ચેલેન્જ વિડીયો? બે મા દીકરાનો. એટલે અમારે હવે એવો એક વિડીયો બનાવો છે. કમેન્ટ કરીને તમે કયો. હા, બાકાજીકી કરવી. હા, કે અબોલા લઈને ચેલેન્જ કરવી, શું કરી તમે કમેન્ટ કરીને કહો, એટલે અમને ખબર પડે, મજા આવે એમ. અને મમ્મી નવરા થાય એટલે આગળ કંઈક બાકાજીકી કરીએ હમણાં. શું બાકાજીકી કરશું આજે? હા ભાઈ, ખાવાની થાય, બાંધવાની થાય, બીજું તો શું થાય હવે? હે, હા. તો મમ્મી, આજે એવી ઈચ્છા છે કે હાંડવા ખાવાનો. હાંડવા. હા, દાળ ચોખાનો ઓથેન્ટિક હાંડવો. પલાળવા પડે? ઓકે, તો પલાળી દો તો કાલ બનશે ને? એ ઓરી આમ મજા આવે, આથાવાળું આમ થોડોક આમ ફરફો આવી ગયો હોય ને, આમ ખાટો થાય ને તો સારું જોઈએ, ખવાય એમાં કાંઈ ન આથાવાળું તો શું કાંઈ સવારમાં હેલ્ધી, સવારમાં તમે એવું બધું ખાવ ને તો હેલ્ધી કહેવાય. એટલે એવું ખાતા રહેજો. હમણાં મારા મમ્મી એમ કે આની સલાઈ કોઈ લેતા નહીં. ઈ લેવાય કા, બીજી કઈ ન લેવાય. હા, બધી ન લેવાય. સારું, હાલો હવે આપણે કામ પર જઈએ. આપણા એક કામ પતાવીએ થોડું ઘણું, અને બપોરે મળીએ આપણે પાછા. ભાઈ 5 વાગી ગયા છે. અહીંયા મમ્મી બેસી ગયા છે, લોટ દળાવવા ગયા હતા, તો ત્યાંથી આવીને હવે બેઠા છે. ને હવે શું કામ છે બોલો? કઈ કામ નથી, લોટ ઠરે એટલે ચાળીને ભરી લેવાનું છે. રોટલી ખાવા જોવે. રોટલી ને લોટની લાપસી થાય? અચ્છા, નકર મેં કીધું નવો લોટ દળાવ્યો હોય તો ઓલી કરી દેવાય લાપસી. એટલે હું વારી વખતે દહીં દળાવી હતી, નકરી લાપસી જ કરે. હાલે હાલે, એટલે એમાં શું ને, લાપસી તો હેલ્ધી વસ્તુ કહેવાય. પેલા ગઈઠિયા બધે લાપસી ને કઢી ખાઈ ખાઈને જ વયા ગયા. પેલા એ જ હતું ને ખાવાનું, તો લાપસી કઢી ને અડદની દાળ ને ચીરમાન લાડવા. અત્યારે જ ઓપ્શન વધી ગયા બધે. પેલા ઓલી પીઝા, બર્ગર. ઈ પેલા બરેજ બનાવતા, ઢેફલી બનાવતા, એમાં જ ઉપયોગ થતો. હવે તો ઈ સેવનો બધે ઉપયોગ થવા માંડ્યો. સેવની જગ્યાએ સેવૈયા ને સેવ રોલ ને. સેવ અહીંયા તો એ તો પેલું ઈદ હોય ને ત્યારે એ લોકો બનાવે. ઈ તો પહેલેથી જ ઈ લોકો બનાવતા હતા. શું ના ભાઈ ના, આ જ રીતે સેવ બનાવતા બરેજ. આપણે કેમ રવો બનાવતા, તો એ આપણને થોડી ખબર હોય કે લે. નાના ગઈઢા એવી જ રીતે બનાવતા. હા, શું સેવ? અચ્છા, તો હવે અત્યારે મમ્મીએ ઠોકરાનું નેનું દળાવ્યું છે, તો એનો કઈ હાંડવો બાંડવો બને હોય બનાવજો. અત્યારે તો નો બને ને, પલ્લે નહીં. ઓહ, એવું છે. હા, સવારે ખાવું હોય બને નાસ્તામાં. સવારે કઈ નહીં, અત્યારે પલાળ દે, કાલ બપોરે હું બનાવીશ ડાયટમાં, મારા ડાયટ ફૂડમાં હાંડવો ખવાય? હા, કોણે કીધું એવું? મેં કીધું. આથાવાળું હોય ડાયટમાં હાલે કે? હાલે ને, આથાવાળી વસ્તુ ગટ્સ માટે બહુ સારી હોય, એટલે આથાવાળું ખવાય. પાસ્તાય ખવાય ડાયટમાં. સૂજી પાસ્તા આવે ને જે સેમોલિનામાં જ બનેલા, એવડા ઈ ખવાય. આ તો તમને કંઈ ખબર નથી એટલે. બાકી બધું ખવાય ડાયટમાં. વિદેશમાં બધું ખાય ડાયટમાં, આપણે નથી ખાતા. પણ એમ ડાયટ થોડું કહેવાય. આજ મેં બપોર પૌવા બનાવીને ખાઈ લીધા ડાયટમાં. બરાબર, ડાયટ જ ન કહેવાય એને. તો શું કહેવાય? શાક રોટલા ખાઈ લો. ઘઉં ન ખાવ ને એટલે ડાયટમાં જ ગણાય. ઘઉં જેમ બને ઓછા ખાવાના.
રાગીની રોટલી ખાવાની, બાજરાની રોટલી, રોટલો, ભાખરી જે બનતું હોય એ ભાઈ ખાવાનું. કાંઈ ઘઉંથી કોઈને કાંઈ નથી થાતું. પેલા ગઈઢા ખાતા જ ને, ઘઉં નો ખાતા એવું થોડું. બાજરી ખાતા ને ઘઉં ખાતા. તો ડાયાબિટીસ આવે ને કેમ ઘઉં ખાવાનું ના પાડે છે? ડાયાબિટીસ બોલો હવે બોલો. એમ નથી, ડાયાબિટીસ ના પેલા રિપોર્ટ નો થતા. હા. એ હતી કોઈને કોઈ દી સાંભળ્યું હતું કોઈને ડાયાબિટીસ થઈ. હા. એ તો હવે આ સમય પ્રમાણે રિપોર્ટ કરે એટલે કે ડાયાબિટીસ આવી. તો શું કઈ ઘઉંમાંથી જ આવે? એમાં શું કઈ ખાંડ નાખી હોય તે ઘઉં વાવ્યા હોય તે ખાંડ નાખી હોય ખોટું ખાતર પડે. બીજો. એ વાત ખોટી. ઘઉં ના ખવાય. ઘઉં આપણે અહીંની વસ્તુ નથી, જેમ મેં પહેલાંય કીધું એમ. આપણે અહીંયા ચોખા વધારે ખવાતા, તો ચોખા ખાવાના, બરોબર? ચોખા ચોખા પલાળી માપે ખાવાના. પલાળી નહીં ખાઈ લેવાય. તડકાઈ વાળા ચોખાની રોટલી કરાય, એ મસ્ત થાય. ચોખા, જવાર અને બીજું કંઈક શું મકાઈનો લોટ એમાં મિક્સ કરીને એને રોટલી બનાવવાની, એ સારી થાય. હા હા, એ સારી. રોટલી તાણી તૂટે નહીં. અરે મસ્ત લાગે, ટાણી તૂટે નહીં. નહીં તાણી તૂટે નહીં. અને 2 મિનિટ પડી રહે ને તા થઈ જાય ખાહડા જેવી. તો 2 મિનિટમાં ખાઈ જવાની હોય, એમ પછી એવું કંઈ હોય નહીં બીજું. અત્યારે તો છે ને મસ્ત કંઈક ખાવું જવાનું. શું ખાવાનું? આ વાતાવરણમાં ખાવાની મજા આવે એવું ને, મજા આવી જાય એવું કંઈક. શું મજા આવી જાય? હું એ જ કહું, જેનાથી વજન ન વધે એવી કંઈક વસ્તુ. એવી વસ્તુ જ શું હોય? તમને ખબર હોય. મને ન ખબર હોય. બધાયથી વજન વધે તું કહેશો એટલે હું એમ કહું બધાયથી વજન વધે મને ન ખબર હોય. કાંઈક તો હશે, અમારે ઈ રિસર્ચ મને ન કરવી ખબર પડશે. હોય. એવું મન ન આવડે એમ. ઈ મને ન ખબર હોય. એવું મન ન આવડે એવું હોય. ઈ મને એ ન કોક ખબર છોકરો બોલતો હતો લખતા એની મમ્મી લેસન કરાવતા હશે, આમ ખીજાતા ઈ હતા, તો બહુ લખાવતા જૂનું હતા. થઈ ગયું. ઘણાય વર્ષ થઈ ગયા. એવું મન ન આવડે, ઈ મને ન એવું મન ન કેતા. હવે એવું બોલતો હતો ત્યારે એ બહુ. અને એના પહેલા ઘણા વર્ષો થઈ ગયા ત્યારે હું નાનો હતો. હજી મને યાદ છે એક વિડીયો આવ્યો હતો, ફલાણું લેવા જવું છે, ઢીકડું લેવા જવું છે, પૂછડું લેવા જવું છે, નાની છે. પછી કઈક કૂતરું લીધું. બધું બહુ જૂનું થઈ ગયું. પણ એ વિડીયો હજી જોવાની મજા આવે. ક્યાંક ક્યાંક રીલ્સમાં ને શોર્ટ્સમાં આવતો હોય ને મજા આવી જાય. હે બહુ જૂનું થઈ ગયું. કંઈક નવું લઈ આવો. નવું તો હવે સંદીપ પંડ્યા હે આપણે રાજકોટના, અત્યારે તો એ ટ્રેન્ડિંગમાં હાલે હે. એવું છે. હા કાંઈ નહીં, સારું હાલો. તમારે હમણાં દૂધ લેવા જવાનું કહેતા હતા, લઈ આવો. દૂધ લેવા જવું. અને કંઈક બાકાજી કી પછી કરવી પાછા. સાંજના જમવામાં મસ્ત એવી ખીચડી અહીંયા બને છે અને ત્યાં ભરેલા તુરિયાનું શાક છે. હમણાં તો શું કહેવાય એને? શાક જ કહેવાય. ચટણી ભેરી છે હા. અને લોઢીમાં જો આ નામ તેલમાં શેકવાના છે. ઓકે, ખાલી લસણવાળી ચટણી, એમાં કંઈ મસાલો બસાલો નથી નાખ્યું બીજું? મીઠું ને ચટણી. મીઠું અને લસણવાળી ચટણી. ઓકે, તો આજે આપણે રાત્રે સુવટાણે ઓટકાર આવવાના છે એ ફાઇનલ. લસણવાળી ચટણી ખાઈને મને ઈ જ નો મજા આવે. લસણવાળી ચટણી છે ને ખબર નહીં, ટાઢું વાતાવરણ થાય ને મને વધારે ઓટકાર આવે લસણના. ગમે જ નહીં સારું. ખબર નહીં. અને ખબર નહીં હમણાં તમારે ભરેલા ને ભરેલું જ બધું હાલે. કાલે ભરેલ કેપ્સિકમનું શાક હતું, આજે ભરેલ તુરિયાનું શાક છે. શાક નથી. હા એટલે વોટ એવર ઇટ ઇઝ કોલ્ડ, બસ. આમ શેકવાના છે અને આને શાક નથી નાખ્યું. તો શું કહેવાય? તેલમાં આમ શેકવા દેવાનું. ઓકે, એમાં લીંબુ ચટણી મીઠું કાંઈ નહીં નાખવાનું હોય? ચટણી તો નાખ્યું. જરીક લીંબુ ને ઈચવું. જો આ ફાડું પડ્યું લીંબુનું. ઓકે ભાઈ, ત્યાંથી દેખાતો હોય જોઈ લેજો. એમાં મમ્મીએ ફાડું બતાવી દીધું લીંબુનું. હે? અને સપના જોયા ખાલી કે કંઈક ચટપટું ખાવું છે એવું, તો આનું ચટપટું સમજીને ખાઈ લેવાનું છે, બરોબર? હે મમ્મી? એટલે વજન કાબુમાં રહે, કંટ્રોલમાં રહે. ક્યાં અમારા મા દીકરા બેના બહુ એવી ઈચ્છા છે કે અમે છે ને વેઇટ લોસ કરીએ, હા. પણ અમે સક્સેસ નથી થતા. અમે ખબર નહીં કેમ. ખબર નહીં. ખબર જ છે સક્સેસ નો જ થાય. ખાવાનું ભડભડિયો એવો છે ને ખાવાના, હાંબેલા હોય જાય ને એવડા જ ગળા હે. આમાં જ હા, આખો દિવસ ખા જ કરવાનું. કેમ? હા, અને સીટી હાર જ વાગે. અમે બોલવાનું હોય ને ત્યાં જ. ઈ કાંઈ થોડી પૂછે આપણને કે તમે લોકો કમેન્ટ કરી દીજો વિચાર તમને કરવો રોજ ખીચડી ભાવે કે નહીં. નો ભાવે. મને ભાવે રોજ ખીચડી ખાવી. નો ભાવે. દાળ ભાત ચાલે એકાત્રા કે અઠવાડિયામાં એક વખત ચાલે એમ, પણ મને ખીચડી રોજ ભાવે એમ. નો ભાવે. મને ભાવે ને, પણ ખાલી એટલે જ કહું છું, કમેન્ટ કરીને કયો કે
તમને લોકોને રોજ ખીચડી ભાવે કે ખીચડી નહીં? ગાંઠા માણસ રોજ ભાવે. મને લે હાલે ઇનડાયરેક્ટલી હું ગઈઠો થઈ ગયો છું એવું કહેવા માંગે છે. એવું કહેવાનું નથી, ગાંઠા માણસ રોજ ખીચડી જોઈએ. પેલા ગાંઠા માણસના હાટુ 5 વાગે તા ખીચડી મૂકી જ દેવાની. એવું હતું એમ ને? ખીચડી તપેલામાં કરતા હા. ને ઓલો પાટિયો કહેવાય. ઈસો હા ઈ પાટિયામાં કરતા ખીચડી. ચૂલો એટલે ઈ જ ને તો ચૂલો નહીં, પાટિયો. એટલે ઈ શું હોય? ઈ હોય પાટિયો આવડો આવે ગોળા જેવો. ગોળો ન હોય પણ એવો પાટિયો. એટલે માટીનું વાસણ એવું? એનું વાસણ, હા, એમાં તો ભાઈ ટૂંકમાં એટલું બોલી દીધું કે માટીના વાસણની વાત કરું છું તો આટલી બધી કઈ ઓલું થાત જ નહીં. પાટિયામાં ખબર પડવી જોઈએ પાટિયો કેને કહેવાય એમ. હા હશે હાલો હવે પાટિયામાં ભાઈ બનાવતા ખીચડી બસ. હા એમ. અને જેદુનું આ કુકર આવ્યું છે ઘરમાં તેદુનું મમ્મીએ મોટું કુકર તો ક્યાં મૂકી દીધું ની નથી ખબર પડતી બોલો. ગંધ કાઢી લે આવા કુકર આમ છેલ્લે હાથા બાથા આમ હાથ જોડી દે હે કે હવે બસ કરો બેન. એનો અંત આવે ને ત્યાં સુધી એનો હા. ઉપયોગ કરવાનો. ત્યાં સુધી ઈ વાપરી લેવાના હે મમ્મી. શું કેવું? હા, તો એમ જ હોય ને. હા તમે લોકો આવું જ કરો મને બધા બનાવવું કહો. હોય આટલું ને આવડું કુકર ડોજરો ચડાવવો. હા નહીં હા. આમાં મને એમ છે ગેસ ઓછો જોયો નાની કુકર હોય ને એટલે શું કેવું તમારું? ડીઝલ બિચારી પૂછે નહીં કેવું. એ વાગે છે. ડીઝલ કરવું. આપણે કુકર એમ મૂકીને આપણે 3 સીટી વગાડતી જ ન પાકી જાય જમવાનું. વગાડતો હોય તો મારથી એમ સીટી નથી વાગતી પહેલી વાત તો ઈ. પછી બસ ઈ જ હે? ખૂબી છે ને, ઈ જ ખૂબી છે. શું સીટી વગાડવાની? હૈસે હાલો ભાઈ સીટી વગાડવાની ખૂબી બોલો. અને આજે યાદ આવ્યું મને હવે સવારમાં મમ્મીએ લસણવાળી ચટણી ખાંડીને વઘારી બોલે નાસ્તામાં ખાવા રોટલી. સવારે ખાવા. એ તો કહું રોટલી આરે ને નાસ્તામાં ખાવા હારું લસણવાળી ચટણી એ વઘારી. ચટણી સવારે કોણ એવી રીતે હું કહું વઘારે એમ? ચોમાસામાં મજા આવે. શું મજા આવે? વરસાદ હોય ને તો ઈ આવી લસણવાળી હા. ચટણી, રોટલી, ભાખરી ખાવાની આમ જોઈ લ્યો. મજા આવે. મેં મારા માટે ઓટ્સ બનાવ્યા અને મારી મમ્મીએ ચટણી વઘારી બોલો. સવારમાં લસણી વાતાવરણ કરી દીધું આમ. લસણ મગજમાં ચડી ગયું છે ઘડીક તમને આમ. ચડી ગયું. હે ભલે ચડી ગયું. એવું એમ? હા, હવે બે રોટલા કરવા છે બાજરીના. હા મારે છે ને રાગીની રોટલી કે રોટલો ભાખરી જી બનતો હોય ને એક વખત ટ્રાય કરું. બહુ બધા એવું કહે છે હેલ્ધી વસ્તુ છે રાગી એમ. છે ને, હા આજે થાબડી કરવો છે, ટિફિન નથી કરવો. ના ના થાબડી નથી ખાવી મારે. થાબડી બનાવવી નથી બારે. એ ડાયરેક્ટ હું કહેતો તો મને ખાવી છે તો મમ્મીએ ના પાડી દીધી. શું કરી શકીએ હવે? હે મમ્મી હા અલીગઢથી થોડી આવી. હા ભાઈ મમ્મી થોડી અલીગઢથી આવી છે અને જો હવે મમ્મી છે ને આવી રીતે થાબડી રોટલા બનાવશે. જો કે તમે જોયેલું જ હશે આગળના વિડીયોઝમાં બધાને બતાવેલું જ મમ્મી આપણે. કેટલી વાર બતાવી. હા તો આજે હું ન બતાવું એમ. કેટલી વાર બતાવેલું છે. બતાવેલું જ છે થાબડીને રોટલા ઘણી વખત મમ્મીએ બનાવ્યા છે અને મમ્મીને આમ કરીને બનાવતા આવડે છે. ટિફિન. હા ટિફિન હા મમ્મીને 2 રોટલા બનાવતા આવડે. જો અત્યારે આ કાગળ કાપે છે. કાપી નાખું કાગળ. હા મસ્ત મજાનો. અને પછી એના ઉપર ટિફિન બનાવશે હા. એના ઉપર ટિફિન. હા તો હવે એન્ડ કરી દેશું મમ્મી વિડીયોનો. ચાલો કરી દ્યો. તો- અને તુરિયા ભરેલા તુરિયા હા અને ખીચડી ને બાજરીના રોટલા ખાવા હોય ને હાલો. હા આવી જાઓ ચાલો જેને ખાવું હોય ને. હા. તો આપણે આ વિડીયોનો અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ કહી દો. થેન્ક યુ ફોર વોચિંગ તો કહી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બાય બાય.